નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું ગુજ્જુ ટોકમાં. આજે આપણે આયરનો એક એવો કિસ્સો કરીશું જે વાંચીને સાંભળીને તમને પણ મજા આવશે. તો ચાલો શરૂ કરીએ આજની આપણી વાત. આમ તો જુઓ આયર, કા શું છે આ જોડી તો જુઓ. આ આપનો વિકમસીને વહુ સોનબાઈ. અરે એની એકબીજાની માયા તો નરખું મોં, મને તો આંસુડા આવી જાય છે. આયરાણી અતિ હરખ ઘેલી કાં થઈ જા અટાણથી. મને આપણું બાળપણ સાંભળ્યું આયર. ભાદરને કાંઠે નાનું ગામડું છે. માગસર મહિનાની શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોસો ને ડોસી બેઠા છે. ફળિયામાં બે છોકરા એક વાછરણીની કૂણી ડોક પંપાળે છે. બેઉ જણ ઝાઝું બોલતા નથી, પણ બેઉની આંખો સામસામી હસી રહી છે. બુઢા ધણી-ધણીયાણી આ બાળકોને જોઈ હરખથી ગળગળા થાય છે. ડોસાનું નામ વત્સી ડોસો ને ડોસીનું નામ રાજીબાઈ. જાતના આહીર છે. ભાદર કાંઠે ઘેરનો ધંધો કરે છે. આધેડ અવસ્થાને એને એક દીકરો ને દીકરી અવતરેલ. બીજું કાંઈ સંતાન નહોતું, એટલે બહુ બચરવાળોનો અંતરમાં કદી ન હોય તેવો આનંદ વત્સી અને રાજીબાઈને થતો હતો. આજે એ અધૂરું દુઃખ પૂરું થયું હતું, કેમ કે દીકરા વિકમસિંહની નાનકડી વહુ સોનબાઈ પોતાને માવતરથી સાસરે વાઢની શેરડી ખાવા આવી હતી. 5 ગાંવ ઉપરના ઢુકડા ગામડામાં એક આબરૂદાર આહીરને ઘેર વિકમસિંહનું વેવિશાળ કરેલું હતું. સારે વાર પર બે વત્સી ડોસા સોનબાઈને તેડાવતા અને થોડા દિવસો રોકાઈને સોનબાઈ પાછી ચાલી જતી. વિકમસિંહ 10 વર્ષનો અને સોનબાઈ 8 વર્ષની. કળજુગિયો વાયો નથી. ભોળા વર વહુ આધેથી એકબીજાને જોઈ લેતા. સામસામા મીટ માંડીને ઊભા રહેતા. નીરખતા ધરવ થાતો ન હતો. માયા વધતી જતી હતી. 4 જમણ રોકાઈને જ્યારે સોનબાઈ માવતર જાતી, ત્યારે વિકમસિંહ એકલો ભાગર કાંઠે ભાગી જઈને છાનોમાનો રોયા કરતો. પાછો બીજા પરબની વાટ જોઈને કામે લાગતો. કામ મીઠું થઈ પડતું. રૂપી, બોન તુને મારે માથે ખરેખરું હેત છે. હા, ખરેખરું. તો માને અને બાપુને એક વાત કહી આવીશ. શું? કે મારે પરણવું નથી. ઠાલા મારા વિવાહ કરશો નહીં. રૂપીબેન વિકમસિંહની સામે ટગર જોઈ રહી હસી પડી. લે જા ઢોંગીલા, એવું તે કહેવાતું હશે. અમથો તો સોનબાઈ જાય છે તઈ આંસુડા પાછળ. રૂપી, મારી બોન ભલી થઈને હસમાં. તે મારું એટલું વેણ બાપુને કહી આવ, મારે નથી પરણવું. પણ કાંઈ કારણ? કારણ કંઈ નહીં, બસ મારે નથી પરણવું. એટલા કહેતા વિકમસિંહના ડોળા ઉપર જળજળિયા ફરી વળ્યા. રોયસીત પડ્યો. વીરા મારા સમ, બોનના સમ. ખમ્મા તુને ભાઈ, તારા મનમાં શું થાય છે? બાપા બોલતો ખરો. એટલું કહીને રૂપી ઓઢણીથી
પાલવથી ભાઈના આંસુ લૂછવા લાગી. ભાઈનું રોતું રૂપાળું મોઢું બે હાથમાં ચાલી લીધું. ભાઈના ગાલ ઉપર પોતાના ગાલ પંપાડીને પૂછવા લાગી, મને મળતી દેખ. ભાઈ બોલ, શું છે? સોનબાઈ નથી ગમતી? એનું કાંઈ હીણું સાંભળ્યું છે? વિક્રમસિંહની આંખમાં આંસુ વધ્યા. બેનનું હૈયું પણ કાંઈ સમજ્યા વગર ભરાઈ આવ્યું. 18 વર્ષની ભરજોબન અવસ્થાએ પહોંચેલા દીકરાના વિવાહ માટે વૃદ્ધો બાપ તૈયારી કરતો હતો અને આ પહેલી છેલ્લી વારનો દીકરો પરણાવવા હરખ થકી ગાંડી ખેલી બની ગયેલી ઘરડી માએ તો આખા ખોરડા ફરતા ઓળીપા, ગાર ગોરમટી, દરડા ભરડવાને, ચાકડા ચાંદરવાને, શોભા વગેરે આદરી દીધું હતું. રૂપીબેન હરતાને ફરતા ભાઈના ગીતો જ ગાયા કરતી. એમાં બીના બની ભાઈનો સંદેશો લઈને બહેન બાપુ પાસે ગઈ ને બોલી, બાપુ, ભાઈ કહે છે નથી પરણવું. નથી પરણવું? ડોસો હસી પડ્યો. સાચે જ બાપુ, હસવા જેવું નથી. ભાઈ રોતો તો. ડોસાએ વિક્રમસિંહને બોલાવ્યો. હોંકની ઘૂંટ લેતા લેતા પૂછ્યું, પણ કારણ શું છે? વિક્રમસિંહની પાપણ ધરતી ખોતરતી હતી. એનાથી કાંઈ જવાબ દેવાયો નહીં. તુને ઠેકાણું ન ગમતું હોય તો બીજે વેવિશાળ કરીએ. ના બાપુ, એ કારણ નથી. ત્યારે શું કારણ છે? હવે તો હું માંડ માંડ એકાદ પછેડો ફાડીશ અને તારી માં પણ ખર્ચું પાન ગણાય. અને અવતાર ધરીને આ પહેલો છેલ્લો એક લાવો તો લેવા દે બાપ, અમારા મોત સુધરશે. બાપનું દયામણું મોં દેખીને વિક્રમસિંહ ઘડીભર પોતાનું દુઃખ વિસર્યું. ચૂપ રહીને ચાલ્યો ગયો. બાપે માન્યું કે દીકરો માની ગયો. કોઈને બીજો કશેય વહેમ ન ગયો. કોઈને સાચી વાતનું ઓસાણ પણ ન ચડ્યું. લગ્ન થઈ ગયા. 16 વર્ષની સોનબાઈ સાસરે આવી. અંતર ફાટફાટ થતું હતું. આજે મેળાપની પહેલી રાત હતી. મીઠી તાટ, મીઠી સગડી અને મીઠામાં મીઠી પ્રીતળી. એવી મહા મહિનાની ગળતી રાત હતી. ચોખા આભમાં ચાંદો ને ચાંદરડા નીતરતા હતા. એવી મા મહિનાની રાતને પહોરે બાપુના પગ દાબીને વિક્રમસિંહ ઓરડે આવ્યો. પોતે જાણે ચોરી કરી હોય એમ લપાતો લપાતો આવ્યો. ઊભો થઈ રહ્યો. આશાભરી સોનબાઈએ ધણીના મોં પર લગ્નની પહેલી રાતના તેજ દીઠા નહીં. નાનપણના ઉમળકા જાણે ક્યાં ઉડી ગયા છે. પૂછ્યું, કાં આયર, શું થયું? વિક્રમસિંહ ગળગળો થઈ ગયો. થોડીવાર તો વાચા જ ઉઘડી નહીં. હોઠે આવીને વેણ પાછા કોઠામાં ઉતરી ગયા. સોનબાઈ ઢુકડી આવી. કાંડું ઝાલ્યું. તું મને અડીશમાં આયરાણી, હું નકામો છું. કાં? હું પુરુષા તનમાં નથી. મા બાપને ઘણી ના પાડી હતી, પણ કોઈએ મારું કહ્યું માન્યું નહીં. કોઈ મારા પેટની વાત સમજ્યું નહીં. તે પણ શું છે? બીજું તો શું કરું? આણું આવે ત્યાં સુધી તો તારે રોકાવું જ પડશે. પછી માવતર જઈને બીજો વિવાહ ગોતી લેજે. મેં તને બહુ દખી કરી, ભાગમાં માંડ્યું, મિથ્યા ન થયું. અરે આયર, આમ શીત બોલો છો? એથી શું થઈ ગયું? કાંઈ નહીં. આપણે 2 જણા ભેળા રહીને હરિભજન કરશું. સાંભળીને વિક્રમસિંહનો ચહેરો ચમક્યો.
વળી ઝાંખો પડીને બોલ્યો, ના ના, તારું જીવતર નહીં બગાડું. મારું જીવતર બગડશે નહીં, સુધરશે. તમ ભેળી સુખમાં રહીશ, બીજું વાતું મેલી દો. ખોળામાં માથું લઈને મુવાડા પંપાળતા સ્ત્રીએ પુરુષને સુવાડી દીધો. વિકાર સંકોડીને પોતે પણ નીંદરમાં ઢળી. કોળિયાના દીવાની જ્યોત બે જણાના નિર્દોષ મોઢા ઉપર આખી રાત રમતી હતી. એવી 9 રાતો વીતી ગઈ. 10મે દિવસે માવતરની ઘેરેથી સોનબાઈનો ભાઈ ગાડું છોડીને બહેનને તેડવા આવ્યો અને 10મી રાતે વિક્રમસિંહે સોનબાઈને રજા દીધી. તું સુખેથી જા, હું રાજી ખુશીથી રજા દઉં છું. હઠકરમાં ઉગ્યો એને આથમતા વાર લાગશે. આયર, ધક્કો દઈને સિદ્ધને કાઢો છો. મારે નથી જાવું, તમારી જોડે જ રહેવું છે. મારે બીજું ત્રીજું કાંઈ નથી કરવું. ધણીના પગ ચાલીને સોનબાઈ ચોધાર રોઈ પડી. એમને એક આંખ મળી ગઈ. સવારે ઊઠીને ગાડા સાથે પિયરના કુટુંબની જે છોડી આવેલી તેની મારફત પોતાના ભાઈને કહેરાવ્યું કે મને તેડી જાશો તો મારું સારું નહીં થાય. મારે લાખ વાતે પણ આવવું નથી. તમે વેળાસર પાછા ચાલ્યા જાઓ. ભાઈને કારણ સમજાણું નહીં, પણ એને લાગ્યું કે આગ્રહ કરીને બહેનને તેડી જવાથી ઘરમાં કાંઈક કલેશ થવાનો હશે. એટલે એણે વેવાઈને કહ્યું, વૈસી પટેલ, મારાથી ભૂલમાં તેડવા અવાઈ ગયું છે, પણ આ તો કમૂરતા હાલે છે એ વાતનું મને ઓસાણ નહોતું. હવે ફરીવાર લેવા આવીશ. એટલું કહીને ભાઈએ ગાડું પાછું વાળ્યું. વત્સી ને રાજીભાઈ ડોસા ડોસી બેય હવે જગ જીત્યા હોય એવા સુખના દિવસો વિતાવે છે. સામે ઓસરીએ બેઠા બેઠા બેય ડોસલા પોતાની ડાહી ડમરી દીકરા વહુના દિલનો વળાંક જોયા કરે છે. પરોઢીએ વહુ ઘંટી ફેરવે છે. સૂરજ ઉગે વહુ વલોણ ઘુમાવે છે. ભેંસો દોવે છે. વાસિંદાવાળી ફળિયું ફૂલ જેવું છીંક આવે તેવું ચોખ્ખું બનાવે છે. મોતી ભરેલી ઈંઢોણીએ ત્રાંબાનું હેલના બેડા લઈ આવે ને પાછા 10 જણાના રોટલા ટીપી નાખે છે. નાની વહુ વીજળી જેવી ઘરમાં ઝબકારા કરી રહી છે. શું એનું ગરવું મોઢું! સાસુ સસરાને હેતના જળજળિયા આવી જાય છે. વાતો કરે છે. હવે તો આયરાણી એક વાત મનમાં રહી છે. આ રૂપીને કોઈ સારું ઠેકાણું મળી જાય એની ફિકર આપણે શી પડી છે આયર! એનો ભાઈ જેવો ભાઈ છે. આ ફળો રૂપીને ઠેકાણે પાડશે. પોતાના સુખમાં બેનનું સુખ વિસરી તો નહીં જાય ને! પણ મારી ચતુર વહુ ક્યાં વિસરવા દે એવી છે આયરાણી! તોય એક અબલખા રહી જાય છે. શું આ ખોડો ખાલી છે એ નથી ગમતું. કાલું કાલું બોલતું હોય, ખોડા ખૂંદતું હોય, મૂછિયું ખેંચતું હોય એવું ભગવાન આપે એટલે બસ. એવા થોડાક દી જોઈને જઈએ એટલે સદગસી. આપશે આયર, મારો વાલો ઈએ આપશે. આપણે વાથે વાલાજીની મહેર છે. સદજુગ્યા વૃદ્ધ ધણી ધણિયારી આશાને તાંતણે જીવ ટીંગાડીને જીવતા હતા. એને માયલા ભેદની ખબર નહોતી. ભાદરકાંઠાની વાડીઓ ગહેકતી હતી. લીલી ઘંટામાં પંખી માળા નાખતા હતા. આઘે આઘે ઊની લૂ વાતી હતી.
અને તરસ્યા હરણા ઝાંઝવાના જળને લોભે દોડ્યા જતા હતા. વિક્રમસિંહ સાથે હાંકતો હાંકતો ઊભો રહી જાય છે. સમજ્યા વગર બળદની રાસને ખેંચી રાખે છે. વિચારે સડે છે, આ સ્ત્રીના રૂપ ગુણને મેં રોળી નાખ્યા. આવા સોજા શિરને માથે મેં કુવાડો માર્યો. આ બધું મેં શું કરી નાખ્યું? માણસોને મેં વાતો કરતા સાંભળ્યા છે કે પુરુષાતણ વગરના પુરુષે તો સ્ત્રીના લુગડા પહેરી પાવૈયાના મઠમાં બેસવું જોવે, નહીં તો 7 જન્મારા એવા ને એવા આવે. હું ભાગી જાઉં, આ સ્ત્રી પણ મારા ફાંસલામાંથી છૂટીને સુખી થશે, પણ મારા ઓશિયાળા મા બાપુને મારી પંખડી બોનનું શું થશે? નિસાસો મૂકીને વિક્રમસિંહ વળી પાછો સાતીડે વળગતો, પણ એને જંપ નહોતો. 4-5 મહિના આમ ચાલ્યું. તેવામાં વત્સી ડોસો ગુજરી ગયો. રાજી ડોસી પણ એની પછવાડે ગયા. હવે વિક્રમસિંહનો માર્ગ મોકળો થયો. રાતે જ એણે વાત ઉચ્ચારી, તને ઘણા મહિના થઈ ગયા માવતર ગઈ નથી. તેથી તારો ભાઈ બાપડો કોચવાઈને પાછો ગયેલો. તારા માવતર પણ કોચવાતા હશે, માટે રાજી ખુશીથી એક આંટો જઈને આવને. હં, તમે મને ફોસલાવો છે, મારે નથી જવું. ના ના, તું વહેમાં નહીં લે, હુંય ભેળો આવું. હા તો જઈ આવીએ. ગાડું લઈને 2 જણા ચાલ્યા. સોનબાઈના માવતરને આજ સોનાનો સૂરજ ઉગ્યા જેવું થયું. પનિયારીઓને ચોરે બેઠેલા માણસોએ મોંમાં પણ એક જ વાત હતી કે કાંઈ જોડલી જામી છે, કાંઈ દીનોનાથ તૂટ્યો છે. વિક્રમસિંહે પોતાના સસરાને એકાંતમાં લઈ જઈને ફોડ પાડ્યો. મારે નગર જઈને પાવૈયાના મઠમાં બેસવું છે. હું રાજી ખુશીથી છોડું છું. મેં મહાપાપ કર્યું છે. હવે સારું ઠેકાણું ગોતીને ઝટ આપી દેજો. વાત સાંભળીને સોનબાઈનો બાપ સમસમી ઉઠ્યો. એને પણ સલાહ દીધી, સાચુભાઈ, નગર જઈને કરમ ધોવો તે વિના ભૂંડા અવતારનો આરો નથી. બાપ બિચારો સોનબાઈના મનની વાત નહોતો જાણતો. એને માન્યું કે દીકરીના દુઃખનો પણ ઉપાય થઈ શકશે. એણે વાત પેટમાં રાખી લીધી. બીજે દિવસે વાળું કરીને સૂઈ ગયા. પરોણા તરીકે વિક્રમસિંહની પથારી તો ફળિયામાં જ હતી. ચોમાસાની રાત હતી. મેં વરસતો હતો. કોઈ સંચળ સાંભળીને જાગે તેવું નહોતું. એ વેટાણે ગાડું જોડીને વિક્રમસિંહ છાનો મનો નીકળી ગયો. ચોમાસા રાતના તમરા રસ્તાની 2 દ્રશ્યે રોતા હતા. નદી નેરા ખડખડીને દોડે, જાણે કાંઈક ખોવાણું હોય એની ગોતણ કરતા હતા. પ્રભાતે જમાઈની ગોતણ ચાલી ત્યારે સોનબાઈના બાપે સૌને બધી વાતનો ફોડ પાડ્યો. સાંભળીને ઘરના સૌ નાના મોટાએ શ્વાસ હેઠા મેલ્યા. માએ માન્યું, મારી પદમણી જેવી દીકરી જીવતા રંડાપામાંથી ઉગરી ગઈ. આખા ઘરમાં એક સોનબાઈનું જ કાળજું ઘવાણું. મનમાં બહુ પસ્તાવો ઉપડ્યો. આય હું સીધ આવી. અરે, મને બોળવીને ભૂલવાડી ગયો. મને છાની રીતે છેતરી. મારો શો અપરાધ હતો? છાની છાની નદી કાંઠે ગઈ. છીપર ઉપર બેસીને ખૂબ રોઈ લીધું. હવે ક્યાં જઈને એને ઝાલું? ઘણા વિચાર કર્યા,
પણ લાજની મારી એની જીભ માવતર આગળ ઉપડી નહીં. થોડા દિવસે ખબર આવ્યા કે વિક્રમસિંહ તો પોતાની ઘર સંપત કાકાને સોંપી રૂપીને સારે ઠેકાણે પરણાવવાની અને સંપત એના કરિયાવરમાં આપવાની ભલામણ દઈ બહેનને ખબર કર્યા વગર ઘોડીએ ચડીને નગરના મઠમાં પાવૈયો થવા ચાલ્યો ગયો છે. સોનબાઈની રહી સહી આશા પણ કરમાઈ ગઈ. રોઈ રોઈને એ છાની થઈ ગઈ, પણ એને સંસાર સમુદ્ર સમો ખારો થઈ પડ્યો. એની આંખ સામેથી એક ઘડી પણ આયરનું મોં અળગું થતું નથી. થોડા દિવસ ત્યાંથી 10 ગાંવ દૂરના એક ગામડાના ઘર ભંગ થયેલા એક લખમસિંહ નામના આબરૂદાર આહીરનું માગું આવ્યું. બાપે દીકરીના દુઃખનો અંત આવ્યો સમજી માગું કબૂલ કર્યું. માએ દીકરીને પહેરાવી ઓઢાડી સાબદે કરી મીઠડા લઈને મા બોલી કે બાપ, મારા ભૂલ હરીની મોટી મેર તે તારો ભાવ બગડતો રહી ગયો. સોનબાઈનું અંતર વિંધાતું જતું હતું, પણ એની છાતી ઉપર જાણે એવો ભાર પડી ગયો કે પોતે કાંઈ બોલી જ ન શકી. નવા ધણીની સાથે નવે ઘેર ચાલી. શિયાળાના દિવસો છે. આભમાંથી કુંજલડાએ નીચે ઉતરી જાણે પાતળી જીભે સંદેશો દીધો કે મેં ગયો છે, લાણી પડી ગઈ છે. ગામડા ખાલી થઈને સીમો વસી ગઈ છે. ધાનના ડૂંડા વધાઈ રહ્યા છે. નીચા નમીને મોલ વાટતા દાળિયા વચ્ચે વચ્ચે પોરો ખાવા ઊભા થાય છે અને દાતરડી ગળે વલગાડી દઈએ મીઠી ચલમો પીએ છે. છોડીઓ એક બીજીને હસતી ગાય છે. ઓલિયા પાંદડા ને ઉડાડી મેલો હો પાંદડું પરદેશી. ઓલી મોતરડીને ઉડાડી મેલો હો પાંદડું પરદેશી. એનો સાસરો આણે આવ્યા હો પાંદડું પરદેશી. મારા સાસરે ભેળી નહીં જાવ હો પાંદડું પરદેશી. એનો પરણ્યો આણે આવ્યો હો પાંદડું પરદેશી. મારા પરણ્યા ભેળી જાવ ઝટ હો પાંદડું પરદેશી. પંખી ઉડે છે, ટોયા હંકારે છે. ચોમાસામાં ધરાયેલી ટાઢી પોચી બહુ કઠણ બની જાય છે. તે પહેલાં ખેડી નાખવા માટે ડાહ્યા ખેડૂતોએ સાંતીડા જોડી દીધા છે. લખમસિંહે પણ ખડામાં ડૂંડા નાખી પોતાના ખેતરમાં હળ છોડ્યું છે. આધેડ ઉંમરનો લોટકો આદમી રૂડો લાગે છે. એના ખેતરની પાસે થઈને જ એક ગાડા માર્ગ જતો હતો. તે માર્ગે ગામમાંથી એક ભતવારી ચાલી આવે છે. એ ભતવારી સોનબાઈ છે. બપોર ટાણે સાતી છૂટવાને સમયે સોનબાઈ નવા ધણીને ખેતરે ભાત લઈ જાય છે. ધીરા ધીરા ડગલા ભરે છે. સામેથી પાવૈયાનું એક ટોળું તાળોટા વગાડતું ચાલ્યું આવે છે. એને દેખતા જ સોનબાઈને વીતેલી વાત સાંભળી આવી. તરીને પોતે ટોળું વટાવી ગઈ. ત્યાં તો દીઠું કે ટોળાની પાછળ આઘેરાગ એક જુવાન ઘોડીએ ચડીને ધીમો ધીમો ચાલ્યો આવે છે. ધણીના ખેતરને શેઢે છીંડી પાસે સોનબાઈ ઊભી રહી. અસવાર નજીક આવતા જ ઓળખાણો. એ વિક્રમસિંહ હતો. પાવૈયાના મઠમાં બેસવા ગયેલો. સ્ત્રીના લુગડા પહેરવાની માગણી કરેલી, પણ મઠના નિયમ મુજબ 6 મહિના સુધી પુરુષ વેશે જ માથે રહીને પોતાના પુરુષાર્થની
હોઠની ખાતરી કરાવવાની હતી. હજુ 6 મહિના નહોતા વીત્યા, વિક્રમસિંહ પાવૈયાના ટોળા સાથે માગણી માંગવા નીકળ્યો હતો. જોગ માંડ્યા હશે તે આ જ ગામે એને આવવું થયું. 2 જણા સામસામા ઓળખ્યા. વિક્રમસિંહે પણ ઘોડી રોકી. 2 નીચે નજરે ઊભા રહ્યા. સોનબાઈની આંખોમાંથી આંસુ ચાલવા લાગ્યા. અંતે એના હોઠ ઉઘડ્યા. આમ કરવું તું સુખી છો? વિક્રમસિંહથી વધુ કાંઈ ન બોલાયું. હું તો સુખી જ હતી, છતાં શું કામે મને રઝળાવી? તારે શું તારો ભાવ બગાડવામાં હવે શી બાકી રહી આયર? આંસુભરી આંખે 2 જણા ઊભા છે. ખેતરના શેઢે લખમસિંહ સાથી હાંકતો હતો. તે સાથી ઊભું રાખીને આ બધું જોઈ રહ્યો છે. પોતાની સ્ત્રીને અજાણ્યા જણ સાથે ઊભેલી ભાળીને એની આંખો વહેમાતી હતી. વિક્રમસિંહે પૂછ્યું, ભાત જાજો, તારું ખેતર ક્યાં છે? આ જ મારું ખેતર છે. સાથી હાંકે છે એ જ તારો ધણી? હા, હવે તો એમ જ ને. જો તારો ધણી અહીં જોઈ રહ્યો છે, ખીજાશે. તું હવે જા. જાઈશ તો ખરી જ ને. કહેવું તે ભલે કહે, પણ આયર તમે બહુ બગાડ્યું. સુખે સાથે રહી પ્રભુ ભજન કરત, પણ તમે મારા માળો વીખ્યો. શું કહું? ચોધાર આંસુ ચાલી નીકળ્યા છે. વેણે વેણે ગળું રૂંધાય છે. વિક્રમસિંહે જવાબ વાળ્યો, હવે થવાનું થઈ ગયું, વિસરવું. હા, બીજું શું? આઘે પાવૈયાનું પેડું ઊભું રહીને વિક્રમસિંહની વાટ જુએ છે. ખેતરને શેઢેથી લખમસિંહ જુએ છે. લે હવે રામ રામ. સોનબાઈ અકળાઈ ગઈ. ઘોડીની લગામ ઝાલી લીધી. ઓશિયાળી બની બોલી, મારું એક વેણ રાખો. એક ટંક મારા હાથનું જમીને જાવ એટલે મને શાંતિ વળશે. વધુ નહીં રોકું. ગાંડી થઈ ગઈ? તારે ઘેર જમવા આવવું ને તારા વરને પોસાય ને વળી આ પાવૈયા પણ ન રોકાય. મારે હારે નીકળવું જ પડે, માટે ઘેલી મેલી દે. ના, ગમે તેમ થાય, મારું આટલું વેણ તો રાખો. ફરી મારે ક્યાં કહેવા આવવું છે? ઠીક, પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવાશે. એટલું કહીને એને ઘોડી હાંકી. નિસાસો નાખીને સોનબાઈ ખેતરમાં ચાલી. લખમસિંહ સાથે જોડીને રોટલા ખાવા બેઠો. કોચવાઈને એણે પૂછ્યું, કોની સાથે વાત કરતી હતી? કેમ રોઈ છો? 6 મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનબાઈએ ઉઘડી નાખ્યું. કાંઈ બીક ન રાખી. વિક્રમસિંહ પોતાનો આગલો ઘરવાળો, પોતાનું હેત હજુએ એના ઉપર એવું ને એવું છે. પોતાને એનાથી જુદું પડવું જ નહોતું. પોતાને સૂતી મેલીને છાનો મનો ચાલ્યો ગયો હતો. ઓચિંતો આજ અહીં મળી ગયો અને પોતે એને આજનો દિવસ પોતાને ઘેર રોકાવા કાલાવાલા કરતી હતી. 6 મહિનાથી પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાના વ્રત લીધેલા, તે પણ એ જૂની માયાના માન સારું જ. એ બધું જ બોલી નાખ્યું. બોલતી ગઈ તે વેણે વેણ એની મુખ મુદ્રા પર આલેખાતું ગયું. લખમસિંહ આ સ્ત્રીની સામે તાકી રહ્યો. ઊંડા વિચારોમાં પડી ગયો. સાતી જોડવાનું બંધ રાખીને લખમસિંહ સોનબાઈ સાથે ગામમાં આવ્યો.
સામે ચોરામાં જ ભાવૈયાનું ટોળું બપોરા કરવા ઉતરેલું હતું. વિક્રમસિંહ પણ ત્યાં બેઠો હતો. એણે આ બે જણા આવતા જોયા. એના મનમાં ફાળ પડી કે હમણાં લખમસિંહ આવીને કજિયો આદરશે. ત્યાં તો ઉલટું જ લખમસિંહે સુંવાળે અવાજે કહ્યું, "ફળીએ આવશો?" વિક્રમસિંહને વહેમ પડ્યો, ઘેર લઈ જઈને ફજેત કરશે તો? પણ ના ન પડાય. એકવાર સોનબાઈને મળવાનું મન થયું. મુખીની રજા લઈને ભેળો ચાલ્યો. ઘોડી લખમસિંહે દોરી લીધી. બીક હતી ને ટળી ગઈ. લખમસિંહના આદરમાન બીજે ક્યાંય નહોતા દીઠા. કોળે કોળે રાંધેલું મીઠું ધાન લખમસિંહે પરોણાને તાણખેંચ કરીને ખવડાવ્યું. ઢોલિયાને ધડકી ધાડીને મહેમાનને બપોરની નીંદર કરાવી અને ધીરે ધીરે વિક્રમસિંહના મનની રજેરજ વાત એણે જાણી લીધી. વાતોમાં સાંજ નમી ગઈ. લખમસિંહમાં ખેડૂતનું હૈયું હતું. ઝાડવા ઉપર પંખીની અને વગડામાં હરણાની હિતપ્રીત એને દીઠી હતી. અને અહીં એણે આ બે જણાની ઝૂરી મળતા જોયા. એ ભીતરમાં ભીંજાઈ ગયો. પોતે સોનબાઈ વેરે પરણ્યો છે એ વાત જ ભૂલી ગયો. એનાથી એ વેદના દેખી જાતી નહોતી. દિવસ આથમ્યો એટલે પોતે ઉઠ્યો. ફળીમાં માતાની ડેરી હતી તે ઉઘાડીને ધૂપ કર્યો. માતાજીની માળા ફેરવવા બેઠો. પોતે માતાનો ભગત હતો. ભૂવો પણ હતો. રોજ રોજ સંધ્યા ટાણે માતાને ઓરડે આવીને પોતે જાપ કરતો. આજ માળા ફેરવીને એણે માતાજીની સ્તુતિ ઉપાડી. શબ્દ ગજવા લાગ્યા તેમ તેમ એના શરીરમાં આવેશ આવવા માંડ્યો. ધૂપના ગોટે ગોટે ધુમાડા ઉઠ્યા. લખમસિંહની હાક ગાજી ઉઠી. દેવી એના સરમાં આવ્યા હતા. સોનબાઈ ઘરમાં રાંધે છે ત્યાં એને હાક સાંભળી. સાંભળતા જ એ બહાર દોડી આવી. આયરને ખરા આવેશમાં દીધો. પોતાને ઓસાણ આવી ગયું. વિક્રમસિંહે ઢંઢોળીને કહ્યું, "દોડ આયર દોડ, ઝટ પગમાં પડી જા." કંઈ કારણ સમજ્યા વગર વિક્રમસિંહ દોડ્યો. પગમાં માથું નાખી દીધું. ધૂણતા ધૂણતા લખમસિંહે પોતાના બે હાથ એને માથે મૂકી આશીષ આપી કે ખમ્મા ખમ્મા તુને બાપ. માથે હાથ અડાડતા તો કોણ જાણે સાથી વિક્રમસિંહના દેહમાં ઝણઝણાટ થઈ ગયો. ખાલી ખોડિયામાં દેવતનો ધોધ વછૂટ્યો. લખમસિંહને શાંતિ વળી એટલે બેય જણા બહાર નીકળ્યા. લખમસિંહે પૂછ્યું, "કા ભાઈ, શું લાગ્યું? શું થાય છે?" તેજ ભરો વિક્રમસિંહ શું બોલી શકે? રૂવાડી ઊભી થઈ. અંગે અંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યા હતા. ચહેરા ઉપર શાંતિ છવાઈ ગઈ. માત્ર એટલું જ બોલ્યો કે ભાઈ, તું મારા જીવનદાતા માતાજીની મહેર થઈ ગઈ. મારો નવો અવતાર થયો. બસ ત્યારે મારોય મનખો સુધર્યો. હું તરી ગયો. એમ કહીને એણે સાદ કર્યો, "સોનબાઈ, બહાર આવ." સોનબાઈ આવીને ઊભી રહી. બધુંય સમજી ગઈ. શું હતું ને શું થઈ ગયું? આ સાચું છે કે સ્વપ્ન? કાંઈ ન સમજાયું. "મારા ગુના માફ કરજે. તું પગથી માથા લગી પવિત્ર છો. આ તારો સાચો ધણી. સુખેથી બેય જણા પાછા ઘેર જાવ. માતાજી તમને સુખી રાખે અને મીઠા મોં કરાવે." વિક્રમસિંહ ઉપકાર નીચે દબાઈ ગયો. ગળગળો થઈ ગયો અને બોલ્યો, "લખમસિંહભાઈ, આ ચામડીના જોડા સીવડાવું
તોય તમારા ઉપકારનો બદલો કોઈ રીતે વળે તેમ નથી. તમે મારે ઘેર મારા ભેળા આવો તો જ હું જાઉં. લખમસિંહે રાજી ખુશીથી હા પાડી. સવાર થતાં જ ગાડું જોડ્યું. સોનબાઈનો હરખ હૈયામાં સમાતો નહોતો. વિક્રમસિંહ ગાડાની વાંસે ઘોડી ઉપર બહુ જ આનંદમાં મનમાં ને મનમાં લખમસિંહના ગુણ ગાતો ચાલ્યો આવે છે. વિક્રમસિંહને ઘેર પહોંચ્યા એનું આખું કુટુંબ બહુ જ રાજી થયું. બીજે દિવસે લખમસિંહે જવાની રજા માંગી. પોતાના કાકાની સલાહ લઈને વિક્રમસિંહે બહેન રૂપીને લખમસિંહ વેરે આપવા પોતાનો વિચાર જણાવ્યો. લખમસિંહને આગ્રહ કરીને રોક્યો. લખમસિંહે ખુશીથી કબૂલ કર્યું. આસપાસથી નજીકના સગાઓને તેડાવી સારો દિવસ જોરાવી વિક્રમસિંહે રૂપીના લગ્ન કરી સારી રીતે કર્યાવર આપી બહેનને લખમસિંહના ભેળી સાસરે વળાવી. જો મારી આ વાત તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ બીડા વિડીયો તમને જોવા મળશે.